ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ડીસી ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્થાન કિંમત વિશે જોઈશું. સ્થાન કિંમત એટલા માટે જરૂરી છે કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને કેવી રીતે વાંચવી, એ સંખ્યાને વાંચવા માટે આપણે જરૂરી છે આ એક ટોપિકને સમજવાની. બરાબર? તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ એક નંબર લખેલો છે, આ એક સંખ્યા છે. બરાબર? આ સંખ્યામાં કોઈ પણ સંખ્યા હોય એનો પહેલો જે ડિજિટ હોય, પહેલો જે અંક હોય, એક એનું સ્થાન કયું પૂછવામાં આવે તો આવશે એકમનું સ્થાન. તો એકમનું સ્થાન છે. બીજું તો દશકનું સ્થાન. ત્રીજું તો 100 નું સ્થાન. પછી 1000 નું સ્થાન, 10,000 નું સ્થાન, ત્યારબાદ લાખ, આગળ જઈએ તો 10 લાખ, એનાથી આગળ જઈએ તો કરોડ, એનાથી આગળ જઈએ તો 10 કરોડ. મોટા ભાગે આપણે આટલી સુધીની જ સંખ્યાઓનો ઉપયોગ કરતા હોય છે વ્યવહારિક ઉપયોગમાં, અથવા કોઈ પણ પ્રકારના દાખલા આવતા હોય એમાં પણ આટલી જ સંખ્યા સુધીનો ઉપયોગ થતો હોય છે. પણ શું આનાથી આગાડી કોઈ સંખ્યા હોય છે? તો હા, બિલકુલ. એ સંખ્યાનો આપણે સમજીએ. અહીં એક 0 વધારીએ તો આ 10 કરોડ સુધી પહોંચી ગયા. એનાથી આગળ તો આવશે અરબ, એનાથી આગળ તો આવશે 10 અરબ, એનાથી આગળ તો ખરબ, એનાથી આગળ તો આવશે 10 ખરબ. હજી આગળ વધીએ તો આવશે નીલ, એનાથી આગળ તો 10 નીલ, એનાથી આગળ તો આવશે પદ્મ, અને એનાથી આગળ આવશે 10 પદ્મ. ગાણિતિક ભાષામાં આના કરતા પણ વધારે મોટી સંખ્યાઓ હોય છે, પણ મેક્સિમમ અત્યારે આટલી સુધીની સંખ્યા તમે યાદ રાખો. બરાબર? મોટા ભાગે આપણે કરોડ સુધીની સંખ્યાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે માની લો કે પોઈન્ટની પાછળ કોઈ સંખ્યા લખેલી છે, તે સંખ્યાઓને શું કહેવાય? તે સંખ્યાઓને કેવી રીતે દર્શાવશો? તો આ સ્થાન કયું હોય છે? આ સ્થાન છે દશાંશનું. દશાંશ. પોઈન્ટના પછી જો બીજું સ્થાન હોય તો એને કહેવામાં આવે છે શતાંશ. શતાંશ. અને પોઈન્ટ પછીનું ત્રીજું સ્થાન એના કહેવામાં આવે સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ. તો આ પણ યાદ રાખવું. હવે કોઈ પણ સંખ્યા આપેલી હોય, એ સંખ્યાના સ્થાન કિંમતને ઓળખવા માટે જો એકમના સ્થાન પર કોઈ સંખ્યા લખેલી હોય, કોઈ નંબર લખેલો હોય, તેને ઓળખવા માટે એક સાથે ગુણવાનો. એવી જ રીતે જો દશકના સ્થાને કોઈ અંક હોય તો એના માટે 10 સાથે ગુણવું. તેવી જ રીતે 100 હોય તો 100 સાથે ગુણવું, 1000 હોય તો 1000 સાથે ગુણવું, 10,000 હોય તો 10,000 સાથે ગુણવું, લાખ હોય તો લાખ સાથે ગુણવું. એવી રીતે બધી મોટાભાગના બધા જ સંખ્યાઓને આવી રીતે આપણે સમજી શકાય છે. હવે પહેલી વસ્તુ, કેવી રીતે સંખ્યાને આપણે બોલવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા એક નાની સંખ્યા જોઈએ. તમને એટલીસ્ટ કમસે કમ તમને 1 થી 99 સુધીના સંખ્યાઓને બોલતા આવડવી જોઈએ. 1 થી 100 સુધી આવતું હોય તો સૌથી સારું કહેવાય, પણ 1 થી 99 તમને બોલતા આવડવું જ જોઈએ. મતલબ કે તમને એકડી તો આવડવું જ જોઈએ. ચલો હવે આ સંખ્યાનું પહેલા વિભાજન કરીએ. તો સૌથી પહેલા જે 4 છે આ એકમનું સ્થાન થયું.
પોઈન્ટ આટલા છે એટલે આ એક પોઈન્ટ સમજવું તમારે. તો અહીં 4, તો આ એકમનું સ્થાન થયું. એકમનું સ્થાન હોય તો એકમના સ્થાને અત્યારે 4 છે, તો 4 મલ્ટીપ્લાય 1 એટલે પૂછવામાં આવે કે આ 4 ની સ્થાન કિંમત કેટલી, તો જવાબ આવે માત્ર 4. ત્યારબાદ દશકના સ્થાને 3 છે, તો પૂછવામાં આવે કે ભાઈ 3 ની સ્થાન કિંમત, તો 3 ના સાથે જો દશક હોય તો 10 વડે ગુણવું, તો 10 વડે ગુણો, અહીંયા આવશે 10 3 30. તો 3 ની સ્થાન કિંમત મળી આપણને 30. એવી જ રીતે આ 4 ની સ્થાન કિંમત પૂછવામાં આવે તો આ 4 ની સ્થાન કિંમત માટેની પ્લેસ વેલ્યુ જુઓ 100 છે, એકમ દશક 100, તો 100 હોય તો 100 વડે ગુણો, તો જવાબ આવશે 400. હવે બોલવું કઈ રીતે, તો સૌથી પહેલા માની લો કે આ સંખ્યા લખેલી છે, તો તમે જાતે જોઈ શકો છો. આ પહેલા 400 પ્લસ આ 30 પ્લસ આ 4, બરાબર. આનું સંખ્યાનું આપણે વિભાજન કરીને મૂકી દીધું. હવે યાદ રાખો, જે પાછળના બે અંક હોય એને ભેગા સમજીને બોલવાના. 30 અને 4 એટલે 34 થવાના, અને આ 400 એ આગળ જ રહેવાના. તો સંખ્યાને બોલવા માટે 434 આવી રીતે બોલાય, 434. હવે બીજી કોઈ સંખ્યા લઈએ, માની લો કે 600, આ રીતના પેલું છે. આ સંખ્યાને બોલવા માટે તમે ધ્યાન રાખજો, પહેલા આ 6 લખ્યા મેં, તો એની 6 ની પાછળ હવે વારંવાર કરવાની જરૂર નથી, આપણને ખબર પડી જશે કે ભાઈ 6 છે, 6 ની આ 6 નું સ્થાન એ 100 નું છે, મતલબ કે 100 વડે ગુણાય તો 600 થવાના, પ્લસ પાછળના બંને અંકોને ભેગા જ મૂકવા. હવે બોલતી વખતે આ 600 છે, તો 600 અને આ 70 ને છે 76, 676 તમારો જવાબ. તો સંખ્યાને બોલવી કેવી રીતે તે આના પરથી આપણને ખબર પડે છે. એક બીજો દાખલો લઈએ, ચાલો. તો અહીં 7 ની પાછળ બે સંખ્યાઓ છે, એટલે 2 0, ત્યારબાદ આ બંનેને ભેગું જ માનવું, તો 85, આ 7 એટલે 700, 785. કોઈ મોટી સંખ્યા જોઈએ જેથી આપણને થોડી ખબર પડે કે ભાઈ કેવી રીતે બોલવું. માની લો અહીં લખીએ છીએ, હવે આ સંખ્યાને સમજવા માટે એકમ દશક 100, ત્યારબાદ અલ્પવિરામ 1000 10,000, બરાબર. હવે 5 અને 4 ને ભેગા સમજવાના. એકવાર પહેલા એને વિભાજન લખી લઈએ, તો 5 લખ્યા, એની પાછળ 1 2 3 4 સંખ્યાઓ છે, 4 અંક હોય તો 4 0 મૂકો, વત્તા અહીં 4, 4 ની પાછળ 3 અંક છે, તો 3 0 મૂકો, પ્લસ આ 3, 3 ની પાછળ 2 0 છે એટલા માટે 2 0, પ્લસ પછી 2, છેલ્લા બે અંકોને તો ભેગા જ લખવાના છે. છેલ્લા બે અંક, એના પછી આ અંકને અલગ, એના પછીના જે બે અંક હોય એને પણ ભેગા જ સમજવા, કારણ કે બંને હજારના છે. દેખો અહીં 4000 અને અહીં આપેલા છે 50,000, તો બંને 1000 છે, એટલે 50 અને 4 ને ભેગું સમજવું, આ થશે 54,000, અને આ 324. તો જ્યારે બોલવું હોય તો આવી રીતે બોલાશે, 54,324. ઓકે. તો આવી રીતે અમે સંખ્યાને, લખેલી સંખ્યાને આપણે વાંચી શકીએ છીએ અને સમજી શકીએ છીએ, અને સ્થાન કિંમત આપણે જણાવી શકીએ છીએ. તો એ તમારે યાદ રાખજો. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કેવી રીતે સંખ્યાને લખાય અને તથા તેની સ્થાન કિંમત કેવી રીતે શોધીશું એના વિશે. તો અહીં એક પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી સંખ્યાની સ્થાન કિંમત લખો.
તો એક સંખ્યા આપેલી છે, તો અહીં 2 એ એકમનું સ્થાન કહેવાય. આપણે પહેલા જોયું જ છે કે ભાઈ આ એકમનું સ્થાન છે, એટલા માટે આની સ્થાન કિંમત થઈ 2. એના પછી આ દશકનું સ્થાન કહેવાય. તો 8 દશકના સ્થાન પર હોવાથી 10 વડે ગુણીએ તો 10 8 80, મતલબ કે 8ની સ્થાન કિંમત થઈ 80. ત્યારબાદ એવી જ રીતે 3ની સ્થાન કિંમત પૂછવામાં આવે તો 3 એ 100 ના સ્થાન પર છે, તેથી 100 વડે ગુણવું એટલે જવાબ 300. તો 3ની સ્થાન કિંમત થઈ 300. એવી જ રીતે 6 ની વાત કરીએ તો 6 એકમ દશક 100 1000 ના સ્થાને છે, તેથી 1000 વડે કિંમત સ્થાન કિંમત 6000 થશે. એવી જ રીતે જો 4 ની વાત કરીએ તો 4 એ એકમ દશક 100 1000 અને 10000 ના સ્થાન પર છે, તેથી 10000 વડે જો ગુણતા તમને મળશે 40000. તો 40000 ની સ્થાન કિંમત થઈ. એક બીજો જોઈએ. એવી જ રીતે આ બીજી એક સંખ્યા આપેલી છે 7433. તો દરેક અંકની સ્થાન કિંમત આપણે જોઈએ. સૌથી પહેલો અંક એકમનો હોવાથી 3 ને 1 વડે ગુણીએ એટલે 3 આવ્યો જવાબ. 3 એકા થના, મતલબ એ થયો કે 3, આ પહેલો અંક જે 3 છે એ 3 ની સ્થાન કિંમત થઈ 3 જ. ત્યારબાદ જે 3 છે એ દશકના સ્થાને છે, એકમ અને ત્યારબાદ દશક, તેથી 10 વડે ગુણતા 10 3 30. તો આ 3 ની સ્થાન કિંમત આવી 30. ત્યારબાદ 4 ની વાત કરીએ તો 4 એ 100 ના સ્થાન પર છે, એકમ દશક 100, એટલે 100 વડે ગુણતા જવાબ મળશે 400. તો આ 4 ની સ્થાન કિંમત થઈ 400. તેવી રીતે 7 ની વાત કરીએ તો 7 એ એકમ દશક 100 1000 વડે ગુણેલું છે, તેથી એને 1000 વડે ગુણતા 7000 મળે છે. તો આ 7 ની કિંમત જે સ્થાન કિંમત છે એ 7000 આવશે. એવી રીતે તમે આનો પણ પ્રયત્ન કરી શકો છો. ઘરેથી ગણવા માટે બીજા એક થોડાક દાખલા તમને આપું છું, જે તમારે ઘરેથી ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરવી, જેથી સંખ્યાની સ્થાન કિંમત તમને સમજાય. ચાલો હવે આપણે બીજું જોઈએ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને કેવી રીતે બોલવી અથવા એ સંખ્યાને શબ્દોમાં કેવી રીતે લખાય. ક્યારેક આપણે બેંકમાં જતા હોય તો પપ્પાએ ચેક આપ્યો હોય તો ચેકના ઉપર લખેલી રકમને પણ આપણે લખતા જો ના આવડતું હોય તો આપણે ત્યાં ફસાઈ જઈએ. કે આપણે દરેક કોઈ પણ સંખ્યા લખેલી હોય એને ગુજરાતીમાં શું બોલાય શું લખાય એ આપણને કમસે કમ ખબર હોવી જોઈએ. હવે આ એક સંખ્યા આપેલી છે, આ સંખ્યાને શબ્દોમાં કેવી રીતે લખવી એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણી જોડે જેટલા અંક આપેલા છે તમે જુઓ. સૌથી પહેલા આ છેલ્લા 2 અંક હોય એને આપણે જોડે લખવા, એના પછીનો જે અંક હોય એને અલગ રીતે લખવું, અને એના પછીનો જે અંક એના પછીના જે 2 અંક હોય એને પણ ભેગા લખવા, એવું સમજવું. સ્ટાર્ટિંગમાં પહેલા 4 આપેલા છે, તો 4 ની પછી 3 અંક છે તો 3 0 મૂકવા આવે, પ્લસ અહીં 3 છે, 3 ની પછી 2 અંક આપેલા છે તો 2 0, પ્લસ છેલ્લી 2 સંખ્યાને ભેગી લખવી. હવે આ સંખ્યા લખેલી છે એને વાંચતા આરામથી આવડી જશે. જેને કે આ છે 4000, તો 4000, આ થયા 300, તો 300, આ થયા 42, તો 42. તો આ સંખ્યાને વાંચવી હોય તો સંખ્યા વંચાશે આવી રીતે 4342, બરાબર. ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ તો સૌથી પહેલા 6, એના પાછળ કેટલા અંક છે 1 2 3 4 5, તો 5 શૂન્ય મૂકો. ત્યારબાદ 3, એના પછી 1 2 3 4 અંક છે તો 4 અંક મૂકો. ત્યારબાદ 2 આપેલા છે જેની પાછળ 3 અંક છે તો 3 મૂક્યા. ત્યારબાદ 4,
4 ની પાછળ 2 અંક છે, તેથી 2 0 અને છેલ્લી બે સંખ્યાને ભેગી સમજવી, તો આ મેં ભેગી લખી. હવે જે સંખ્યાઓ એકમ વાળી હોય, મતલબ એક જેવા શબ્દોથી બનેલી હોય એને ભેગી લખવાની. જેમ કે અહીં 2000 અને આ 30,000, એ બંને હજારના સ્થાન પર છે, તેથી તેને ભેગી લખવી, તો આ બંનેને ભેગી લખવાની. તો અહીં 1 2 3 4 5, આ બંનેનો સરવાળો થઈ જશે 32, તો આ થઈ ગયા 32,000, પાછળ 400 અને છેલ્લે 85. હવે આ સંખ્યાને બોલવું થોડું સરળ પડશે. આ સંખ્યાને શું કહેવાશે? તો આ દેખો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. આ લાખના સ્થાને છે, મતલબ કે આ થયા તમારા 6 લાખ. તો 6 લાખ, આ થયા તમારા 32,000, તો 32,000, આ થયા 400, તો 485. બરાબર. હવે આની વાત કરીએ તો પેલાની જેમ જ એકમ 2 3 4 5, ત્યારબાદ હવે આ બે સંખ્યાને ભેગી લખવાની, તો 22 અને 22 ના પાછળ 1 2 3 મીંડા છે, તો 3 એક સંખ્યા હોવાથી 3 શૂન્ય મૂકો. ત્યારબાદ 400 અને છેલ્લા બે અંક ભેગા લખવા, એટલે કે 65 છેલ્લા. હવે આને બોલવું સરળ છે. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો 7 એ લાખના સ્થાન પર હોવાથી 7 લાખ, 7 લાખ. આ થયા તમારા 22,000, 22,465. આની વાત કરીએ તો 3, એની પાછળ 1 2 3 4 5 6 7 મીંડા આપેલા છે. 7 સંખ્યા હોવાથી આપણે 7 મૂકીશું, શૂન્ય 7. ઓકે. ત્યારબાદ આ બંને સંખ્યાને ભેગી સમજવી, તો આ કયું સ્થાન છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો આ લાખ વાળું સ્થાન છે, મતલબ કે 33 ની પાછળ, આ 33 ની પાછળ 1 2 3 4 5 મીંડા મૂકવા, પ્લસ આ બે સંખ્યાનો બી હજારના સ્થાન પર છે, એટલે આને ભેગી સમજવી, તો 43 અને 43 ની પાછળ 1 2 3 શૂન્ય મૂકવા, પ્લસ આ થયા 8, તો 8 ની પાછળ 2 અંક હોવાથી 2 શૂન્ય અને છેલ્લા બે અંકોને ભેગા લખવા, તો 43 થયા. હવે આ કયા સ્થાન પર છે? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. મતલબ થયા આ થયા તમારા 3 કરોડ, 3 કરોડ. આ 33 એ લાખના સ્થાન પર છે, તો 33 લાખ, 33 લાખ. આ થયા તમારા 43,000, હજારના સ્થાન પર હોવાથી, તો 43,000, 843. બરાબર. તો આવી રીતે કોઈ પણ સંખ્યા હોય, સંખ્યાને શબ્દોમાં લખી શકાય છે.